કેમેસ્ટ્રી ઘણા બધા વિદ્યાર્થીઓનો મનગમતો વિષય અને ઘણાને નામ વાંચી મોઢા બગડે. તો જેને મજા આવે છે એને વધારે મજા આવે અને જેના મોઢા બગડે છે એને પણ ધીમે ધીમે આમાં મજા આવતી થાય. એવા ઇન્ટેન્શનથી આ વિડિયો લેક્ચર સિરીઝનો સૌથી પહેલો લેક્ચર જે આપણે ખૂબ જ બેઝિક થી શરૂ કરીએ છીએ. હવે ખૂબ જ બેઝિક એટલે કે આપણે વિષયના નામથી જ શરૂ કરીએ છીએ. તો કેમેસ્ટ્રી જે આપણા સબ્જેક્ટનું નામ છે, તો કોઈ પણ વિષય શરૂ કરતા પહેલા એનું બેકગ્રાઉન્ડ આપણે જાણવું ખૂબ જ જરૂરી હોય કે કેમેસ્ટ્રી શું છે, એમાં બધું શું ભણવાનું આવશે, કેવી કઈ વસ્તુઓની એમાં માહિતી હોય, શું જરૂર પડે. તો ચાલો એની વ્યાખ્યા જોઈએ આપણે. તો કેમેસ્ટ્રીની વ્યાખ્યા શું થાય? આપણે ઘણી બધી વખત બુકમાં આપેલી બે ઇન્વર્ટેડ કોમા વચ્ચેની વ્યાખ્યા જે આપણે પાકી કરવા માટે ટેવાયેલા હોય છે, તો એવી જ રીતે ચાલો કેમેસ્ટ્રીની આપણે એક વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ કે કેમેસ્ટ્રીને શું ઇન્વર્ટેડ કોમામાં બાંધી શકાય, એની વ્યાખ્યા શું થાય. તો તરત જ ઘણા બધાના મગજમાં વિચારો આવવા માંડે કે ભાઈ હા, કેમેસ્ટ્રી તો અણુઓ પરમાણુઓનું વિજ્ઞાન છે. ઘણાને એવું હોય કે એમાં એસિડ બેઝ વિશે બધું આવશે, ઘણાને એવા જવાબ આવશે કે આમાં તો દવાઓ વિશેનું બધું રસાયણ વિજ્ઞાન છે. તો આવું તો ઘણું બધું છે, ઘણા બધા અસંખ્ય કેમિકલ સાથે સંકળાયેલો આપણો વિષય છે. તો કોઈ ઇન્વર્ટેડ કોમામાં કેમેસ્ટ્રીની વ્યાખ્યાને આપણે બાંધી શકતા નથી. તો કેમેસ્ટ્રીની સૌથી ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા કઈ થાય? આપણે ખૂબ જ ટૂંકમાં કોઈને જવાબ આપવો હોય કે કેમેસ્ટ્રી શું છે, તો એને આપણે શું જવાબ આપી શકીએ? તો એક નાનામાં નાની વ્યાખ્યા એવી છે, ઇટ ઇઝ મિસ્ટ્રી ઓફ કેમિકલ્સ. જે કેમેસ્ટ્રી છે એ શું છે? મિસ્ટ્રી ઓફ ઓલ કેમિકલ્સ. આ એની નાનામાં નાની વ્યાખ્યા છે કે જેટલા પણ કેમિકલ્સ છે એ બધાની મિસ્ટ્રી. મિસ્ટ્રી એટલે રહસ્ય. તો જેટલા પણ કેમિકલ છે એ બધાનું રહસ્ય ગોતવાનું. રહસ્ય એટલે આપણને ખબર છે કે એમાં દરેક પ્રશ્નોના જવાબ આપવા પડે, એ થયું રહસ્ય. તો મિસ્ટ્રી ઓફ ઓલ કેમિકલ્સ, જેટલા પણ કેમિકલ્સ અવેલેબલ છે એ બધાનું રહસ્ય ગોતવાનું. બસ આપણા વિષયમાં આટલું છે. હવે રહસ્ય તો ચાલો સમજાઈ ગયું, પણ કેમિકલ્સ એટલે શું? કેમિકલ્સ કહેવાય કોને? કેમિકલ્સ ક્યાં હોય? શું આપણે કોઈ કેમિકલ જોયેલા છે? તો એવું નથી કે કેમિકલ્સ માત્ર લેબોરેટરીમાં જ હોય છે. કેમિકલ્સ છે એ આપણા શરીરમાં હજારો લાખોની સંખ્યામાં છે અને શૂન્યાવકાશમાં પણ કેમિકલ છે. સાવ સાદા ઉદાહરણથી આપણે સમજીએ. ધારો કે આપણા શરીરની જ વાત કરીએ તો આપણો જ્યારે જન્મ થયો અને આપણે દુનિયામાં આવીને પહેલી વખત આપણી આંખ ખોલી, ત્યારથી આપણે આ બધી વસ્તુ જોવાનું શરૂ કર્યું. તો આપણી આંખ છે એ દરેક વસ્તુ આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એનું મુખ્ય કારણ સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશના કિરણો આપણી આંખમાં આવે પછી આપણે બધું જોઈ શકીએ. પણ હવે આપણને ખબર છે કે સૂર્યપ્રકાશમાંથી આવતા બધા જ કિરણો છે એ ફાયદાકારક હોતા નથી. સૂર્યપ્રકાશમાંથી આવતા ઘણા બધા હાનિકારક વિકિરણો છે, જે પૈકી એક છે પારજાંબલી વિકિરણો, જેને અલ્ટ્રાવાયોલેટ રેઝ એવું પણ આપણે કહીએ છીએ. તો આ પારજાંબલી વિકિરણો નુકસાન કરતા છે. હવે પારજાંબલી કિરણો કેવી રીતે નુકસાન કરતા છે? આપણે ક્યારેય સમાચારમાં એવું વાંચ્યું કે બે જણા પર પારજાંબલી વિકિરણો પડવાથી એકનું મોત અને એક ઘાયલ? તો આવા તો ન્યૂઝ આવતા નથી. તો પારજાંબલી વિકિરણો હાનિકારક કેવી રીતે છે? તો યુવી રેઝનો જે સ્વભાવ છે એ ગરમ સ્વભાવ છે. જો વધુ પડતા પારજાંબલી કિરણો આપણી આંખમાં પ્રવેશે તો આપણી રેટિનાને એ નુકસાન પહોંચાડે અને આપણે આંધળા પણ બની જઈ શકીએ. તો આપણો જ્યારે જન્મ થયો, આપણે પહેલી વખત આંખ ખોલી ત્યારે આપણી આંખની અંદર રહેલું કેમિકલ સિસ રેટિનોલ છે. આ સિસ રેટિનોલ છે એ આપણને આઈ વિઝન જોવા માટે મદદ કરે છે અને બીજી ખાસ વાત એ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણી આંખની રેટિનાને બચાવે છે. એટલે કે ફિલ્ટર તરીકે કામ કરે છે. સૂર્યપ્રકાશમાંથી જે વિકિરણો આવશે એને સિસ રેટિનોલ મહત્તમ અંશે ગાળી લેશે, એટલે પારજાંબલી કિરણને રેટિના સુધી પહોંચવા દેશે નહીં. તો આ તો એક ઉદાહરણ થયું કે આપણો જ્યારે જન્મ થયો, આપણે પહેલી જ વખત આંખ ખોલી ત્યારથી આ કેમિકલ આપણી આંખમાં આપણી રેટિનાનું પ્રોટેક્શન કરે છે. પણ જેની ખબર જે આપણને પડે છે કે આવા પણ કેમિકલ છે જે આપણા શરીરમાં રહેલા છે. બીજું ઉદાહરણ લઈએ, જે પણ આપણા શરીરમાં જ રહેલું કેમિકલ છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. તો HCl આપણા શરીરમાં ક્યાં હોય? તો ઘણા નાના ધોરણોથી આપણે ભણીએ છીએ કે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે એનો સ્ત્રાવ થાય છે. હા, ખાસ સ્ત્રાવ થાય છે. ભગવાને ઉપરથી બધાને ડબ્બી ફિટ કરી મોકલેલા નથી કે જેને જરૂર પડે ત્યારે આમાંથી થોડુંક થોડુંક વાપરે રાખે. તો HCl છે એ આપણું શરીર જ્યારે એને જરૂર પડે ત્યારે બનાવે છે. હવે ક્યારે બને? તો જ્યારે જઠરમાં ખોરાક આવે ત્યારે ખોરાક ઉપર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય, જે
આપણને ફૂડ ડાયજેશનમાં મદદ કરે, એટલે કે પાચન ક્રિયામાં મદદ કરે. હવે હા, તો બીજું આપણા શરીરમાં રહેલું કેમિકલ થયું. હવે HCl ની ઘણી બધી સાઈડ ઇફેક્ટ પણ છે, સાથે આપણે એ પણ થોડું જાણવું જોઈએ. કઈ રીતે? ધારો કે ક્યારેક આપણા જઠરમાં કોઈ ખોરાક આવેલો જ નથી, ધારો કે આપણને ખૂબ ભૂખ લાગી છે પણ જમવાનો કે મેળ પડે એવું છે નહીં. હવે જઠર ખાલી છે, જો ખાલી જઠરમાં સહેજ પણ હાઇડ્રોક્લોરિક એસિડ છે એની સાંદ્રતા રહી જાય કાં તો વધી જાય તો એ આપણને નુકસાન પહોંચાડે. અથવા બીજી રીતે, ધારો કે ક્યારેક જઠરમાં આપણી કેપેસિટી કરતાં વધારે જમી છે, ધારો કે કોઈ આપણા ફ્રેન્ડનો બર્થડે હોય અને એને આપણે ઇન્વાઇટ કરેલા હોય કે ભાઈ આજે મારા તરફથી XYZ હોટલમાં પાર્ટી, તો ઘણા બધા મિત્રો સવારે પણ નહીં જમે કે ભાઈ ચાલો સાંજે જ જમી લેશું, એમ કરતાં ક્યારેક વધારે જમી જાય. હવે જાજુ જમવાથી જઠર કઈ મોટું થતું નથી, જઠર તો એવડું જ રહે, પણ ખોરાક વધારે આવી ગયો તો હવે શું થાય? તો વધારે ખોરાકનું પાચન કરવા માટે વધારે થોડાક HCl ની જરૂર પડે. હવે ખોરાકનું પાચન તો થાય છે, ધીમે ધીમે જઠરમાંથી આગળ વધે છે, પણ વાત રહી HCl ની, જે જઠરમાં એમને એમ પડ્યો રહેશે, એના લીધે શું થશે? હવે એસિડ છે એના સ્વભાવ ગરમ છે, જો ખાલી જઠરમાં વધારે પડતું એસિડ હોય તો એ આપણને છાતીમાં બળે, જેને આપણે એસિડિટી એવું કહીએ છીએ. હવે જેને દુનિયામાં પહેલી વખત આ એસિડિટી થઈ હશે એને થોડી ખબર હોય કે આ છાતીમાં મને કેમ બળે છે, શું કામ બળે છે, એનું કારણ શું છે, એટલે તરત જ મોટો ક્વેશ્ચન માર્ક આવે. એટલે તરત જ આપણે રહસ્ય ગોતવું પડે કે આ અંદર બધું શું થાય છે. એ રહસ્ય ગોતતા એના જવાબ મળતા, એના જવાબમાં જે કેમિકલ મળે છે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે ખબર તો પડી ગઈ કે આ બધો પ્રોબ્લેમ છે એ એસિડના લીધે થાય છે. હાલો જાણી હવે આપણે શું કરશું? શું અહીંયા અટકી જાશું? તો ના, હવે આપણે એનો નિવારણ લાવવાના પ્રયત્ન કરીશું. તો આપણે ઘણા નાના ધોરણોથી આ સિદ્ધાંત ભણી છીએ કે એસિડ પ્લસ બેઝ ઇટ ગિવ્સ સોલ્ટ પ્લસ વોટર. જો એસિડ ને મારવા હોય તો સામે કોને મોકલવા પડે? તો બેઝ ને. એટલે એસિડ અને બેઝ બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને તેમાંથી ક્ષાર અને પાણી આ બંને બને. હવે એસિડિટી માટેની દવા જો આપણે બનાવી હશે તો એનો જવાબ હવે આપણને ખબર પડશે કે બેઝ છે એ એસિડિટીની દવા છે. સાવ સાદું ઉદાહરણ આપણે ઘણી વખત ઘરમાં સોડા તરીકે પણ વાપરીએ છીએ, ઈનો છે, જે છે સોડિયમ બાયકાર્બોનેટ, એટલે કે NaHCO3. તો NaCO3 છે એ નિર્બળ બેઝ છે જે એસિડિટીની દવા તરીકે કામ કરે છે. બીજા ઘણા બધા કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના બેઝિક સિરપ પણ આવે છે કે જે એસિડિટીમાં તાત્કાલિક ધોરણે રાહત આપે છે. કારણ કે જે આપણું જઠર છે એ ખૂબ જ એસિડિક હોય છે, એની pH છે એ 1.3 થી 3 સુધીની હોઈ શકે છે. એટલે આટલા એસિડિક સામે એને મારવા માટે આ બેઝ છે દવા તરીકે કામ લાગે છે. તો આ બધી આપણને ખબર ક્યારે પડે? જો આપણે રહસ્ય મિસ્ટ્રી સોલ્વ કરીએ તો. ત્યાં સુધી આપણને આ કોઈ જ વસ્તુની જાણકારી શક્ય નથી. તો આ તો એવા કેમિકલ્સ છે કે જે આપણા શરીરમાં રહેલા છે. બીજા અસંખ્ય આવા ઘણા બધા કેમિકલ્સના ઉદાહરણ આપણે લઈ શકીએ. જેમ કે આપણે આ બોર્ડ ઉપર લખેલું છે, તો જે બોર્ડ છે પ્લાસ્ટિક પોલિમર એ કેમિકલ છે, જેના વડે આપણે લખીએ છીએ, પેન, માર્કર, કલર, તો એ પોલિમર છે. તો આ રીતે આપણી આસપાસ રહેલી દરેક વસ્તુમાં કંઈક ને કંઈક કેમિકલ છે. ઇવન શૂન્ય અવકાશમાં પણ કેમિકલ છે. હવે પ્રશ્ન થાય કે શૂન્ય અવકાશમાં તો કાંઈ હોય નહીં, અહીંયા કેમિકલ્સ કેવી રીતે હોય? તો આપણને ખબર છે કે બધા ગ્રહો છે, ઉલ્કા છે, આ બધા શૂન્યાવકાશમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ અને આ વાયુઓના વાદળાના ભેગા થવાથી બને છે. તો એનો મતલબ શૂન્યાવકાશમાં પણ ઘણા બધા કેમિકલ્સ છે. કદાચ તે એવા પણ તત્વો હશે કે જેની જાણકારી આપણને આજ સુધી થઈ નથી. તો આ થઈ કેમિકલ્સ અને એને લગતા કેટલાક સાદા ઉદાહરણોની વાત. હવે બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે ક્યારનું આ બધું કેમિકલ્સ ને આ બધી વાતો કરીએ છીએ, તો કેમિકલ્સ એટલે શું? કેમિકલ્સ એક્ઝેક્ટલી હોય છે શું? કેમિકલ્સ શેના બનેલા હોય છે? આપણી આસપાસ રહેલી કોઈ પણ વસ્તુ છે એમાં કેમિકલ હોય, તો આ કેમિકલ શેના બનેલા હોય? આ એક ખૂબ મૂળભૂત પ્રશ્ન છે જેનો આજ સુધી આખી દુનિયાના બધા વૈજ્ઞાનિકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજ સુધી કે કોઈ પણ વસ્તુ મૂળભૂત શેની બનેલી છે. તો જેમ જેમ એના વિશે ખબર પડતી ગઈ એમ એમ નવા નવા જવાબો સામે આવતા ગયા. જેમ કે કેમિકલ્સ, તો અલગ અલગ કોઈ પણ કેમિકલ્સ હોય એ શેના બનેલા હોય? તો પ્રાઇમરી ઇન્ફોર્મેશન એ આપણે એની લઈએ ત્યારે ખબર પડે કે કેમિકલ્સ છે એ અલગ અલગ એલિમેન્ટ્સ એટલે કે તત્વોના બનેલા હોય છે. ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl, તેમાં બે તત્વો રહેલા છે, હાઇડ્રોજન અને ક્લોરીન. સોડિયમ બાયકાર્બોનેટ છે NaHCO3, તો એમાં સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન આ બધા તત્વો રહેલા છે. તો આ રીતે અલગ અલગ તત્વો અલગ અલગ રીતે ભેગા થઈ અને અસંખ્ય કેમિકલ બનાવે છે.
તો કોઈ પણ કેમિકલ્સ એનું બનેલું હશે તો એલિમેન્ટ્સ. ઓકે, હવે તરત બીજો પ્રશ્ન થાય, આ પ્રશ્ન ક્યારે બંધ જ નથી થતા. તો એલિમેન્ટ્સ શેના બનેલા હોય? કોઈ એમ કે ચાલો તત્વોના બધા કેમિકલ્સ બને છે, તો હવે આ તત્વ શેના બને? તો એનો પણ જવાબ આપણને ખબર છે કે તત્વ છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા મૂળભૂત કણોના બનેલા છે. આ ત્રણેય મૂળભૂત કણો ભેગા થઈ અને એક આખો પરમાણુ બનાવે છે, જેને આપણે તત્વ કહીએ છીએ. ઓકે, હવે એના પછીનો પાછો પ્રશ્ન કે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ પાછા શેના બનેલા હોય છે? તો જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થતું જાય છે સાયન્સમાં, એમ એમ નવા જવાબો આવતા જાય છે. તો જાણકારી પ્રમાણે એવું જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને આવા બધા કણો ક્વાર્ક્સના બનેલા હોય છે. પાછો પ્રશ્ન, આ તો પૂરા જ નહીં થાય, કે હવે ક્વાર્ક શેના બનેલા હોય? તો એવા ઘણા બધા ડિટેલિંગમાં જવાબો શોધતા 2011 માં એક મોટો આખા વિશ્વ લેવલનો એક મોટો પ્રયોગ શરૂ થયો, જેનું નામ હતું LHC, એટલે કે લાર્જ હાઇડ્રોજન કોલાઇડર. આ પ્રયોગની અંદર 2011 થી 2013 3 વર્ષ સુધી આનો પ્રયોગ ચાલ્યો અને એના પ્રયોગના પરિણામ સ્વરૂપે ગોડ પાર્ટિકલની શોધ થઈ. ગોડ પાર્ટિકલ એટલે કે એને હિગ્સ બોઝોન આવું પણ નામ આપવામાં આવ્યું, જે આજની તારીખે શોધાયેલા દુનિયાના સૌથી નાનામાં નાના કણ છે. તો 2013 સુધીનું અપડેટ છે આપણી પાસે કે કોઈ પણ કેમિકલ છે એ તત્વોના બનેલા હોય, તત્વો આ મૂળભૂત કણોના બનેલા હોય, એ ક્વાર્કના બનેલા હોય અને ક્વાર્ક ભેગા થઈ ગોડ પાર્ટિકલ એટલે કે હિગ્સ બોઝોનના બનેલા હોય. તો હજી પાછો ત્યાં એક પ્રશ્ન ઊભો છે કે આ ગોડ પાર્ટિકલ પાછા શેના બનેલા હોય, જેનો જવાબ આજની તારીખે કોઈ આપી શક્યું નથી. એટલે કે એ ડાયરેક્શનમાં હજી પણ ઘણા બધા પ્રયત્નો ચાલુ છે. તો આ થી કેમિકલ્સની વાત. હવે બીજો પ્રશ્ન છે એલિમેન્ટ્સ કે તત્વો. આપણે એવું કીધું કે કોઈ પણ કેમિકલ અલગ અલગ તત્વોમાંથી બને છે. તો બીજો પ્રશ્ન એવો થાય કે આ તત્વો કેટલા છે? તો જાણકારી પ્રમાણે આજની તારીખ સુધીમાં રજિસ્ટર્ડ થયેલા તત્વો માત્ર 118 છે. શરૂઆતમાં તત્વોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. 17મી સદી 18મી સદીમાં તત્વોની સંખ્યા ખૂબ ઓછી હતી. ધીમે ધીમે 18 અને 19મી સદીમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ ઘણા બધા તત્વોની શોધ કરી અને એમ થતા થતા આજની તારીખ સુધી આ તત્વોની સંખ્યા પહોંચી છે 118 સુધી. તો માત્ર 118 તત્વો આજની તારીખ સુધી ઓળખાયેલા છે કે જેમાંથી જાણીતા અને જેને આપણે જાણતા નથી એવા અસંખ્ય કેમિકલ્સ બને છે અને રોજે રોજ ઘણા બધા નવા નવા કેમિકલ્સ બને છે. તો આવા તત્વોની સંખ્યા આજની તારીખ સુધીમાં ટોટલ કેટલી છે? માત્ર 118. અને 118 તત્વો કયા છે, એની ગોઠવણી કેવી છે, એના પ્રકાર કયા છે, એ આવર્ત કોષ્ટકમાં ગોઠવાય છે, જેની આપણને થોડી જાણકારી છે. આના પછીના લેક્ચરમાં આપણે ખાસ તત્વો, એની ગોઠવણી, આવર્ત કોષ્ટક અને એના પ્રકાર વિશે વધારે ડિટેલિંગમાં ચર્ચા કરીશું. હવે બીજો પ્રશ્ન એ છે કે આ તત્વો છે એ શોધાય છે તો એની મંજૂરી કોણ આપે છે? કાલ સવારે ઉઠીને કોઈ પણ કહે કે ભાઈ ચાલો અમે આ નવું તત્વની શોધ કરી, આનું નામ XYZ આવું રાખો, તો શું એ આખી દુનિયા એને માન્ય ગણશે? તો સીધો જવાબ છે ના. તો એને માન્ય કોણ રાખે? કોની પાસે આ સત્તા છે કે નવા તત્વો જે શોધાવાનો દાવો થાય છે એને એની ખાતરી ચકાસે? તો આવી આખા કેમિસ્ટ્રીની સૌથી મોટી જે સંસ્થા છે, યુનિયન આખા વર્લ્ડ લેવલનું, એ છે IUPAC, એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. જે કેમિસ્ટ્રીનું આખા વર્લ્ડનું સૌથી મોટું યુનિયન છે કે જેમાં અલગ અલગ ઘણા બધા વૈજ્ઞાનિકો રોજે રોજ ઘણા બધા અસંખ્ય કામો કરે છે. હવે આપણને ખબર છે કે ધોરણ 11 થી શરૂ કરીને આગળ જતા IUPAC નામકરણ આપણે ભણવામાં આવે છે કે અલગ અલગ કેમિકલ્સના નામ કેવી રીતે આપવા. પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, IUPAC નું કામ માત્ર કેમિકલને નામ આપવા પૂરતું જ મર્યાદિત નથી. IUPAC ની 250 કરતા પણ અલગ અલગ સંસ્થાઓ છે, એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, જે દરેકે દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ ક્રાઇટેરિયા ઉપર કામ કરે છે. તો જેની પણ આપણને થોડી જાણકારી હોવી જોઈએ. ઓકે, હવે આ થઈ IUPAC ની વાત કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. એનો મતલબ આના નામમાં જ કેમિસ્ટ્રીના બે પ્રકાર પડી જાય છે. એક છે પ્યોર કેમિસ્ટ્રી અને બીજું છે એપ્લાઇડ કેમિસ્ટ્રી. હવે જેમ જેમ ડિટેલિંગમાં આગળ વધતા જશું એમ એમ કેમિસ્ટ્રીના પણ આગળ પ્રકાર પડતા જશે, કારણ કે વિષયને સમજવા માટે, કોઈ પણ વસ્તુને સમજવા માટે એને નાના નાના ભાગોમાં વિભાજિત કરી અને પછી એને સમજાય તો એ વધારે સહેલું પડે. તો એમ થતા કેમિસ્ટ્રીના મુખ્ય બે ભાગ અહીંથી પડે છે. એક છે પ્યોર કેમિસ્ટ્રી અને બીજું છે એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઓકે, હવે પ્યોર કેમિસ્ટ્રી કોને કહેવાય અને એપ્લાઇડ કેમિસ્ટ્રી કોને કહેવાય?
તો પ્યોર કેમેસ્ટ્રી એટલે શું? તો પ્યોર કેમેસ્ટ્રી એટલે એવું બેઝિક કેમેસ્ટ્રી છે કે જેમાં ખાસ બેઝિક સિદ્ધાંતો, બેઝિક પ્રિન્સિપલ્સ નો સ્ટડી વધારે કરવામાં આવે છે. એના મુખ્ય 4 પ્રકાર છે. એક છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, બીજું છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રી. ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ ખાસ કરીને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોકાર્બન એવા કમ્પાઉન્ડ્સ ઉપર વધારે સ્ટડીમાં ફોકસ કરે છે. જે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એટલે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, તે કાર્બન, હાઇડ્રોજન સિવાયના બીજા જે તત્વો છે એના સ્ટડી પર ફોકસ કરે છે. જેમ કે મિનરલ એસિડ છે, HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4, સલ્ફ્યુરિક એસિડ, તો આ બધા એસિડ છે એના ગુણધર્મો છે, એની બનાવટ છે, તો બીજી ઘણી બધી વસ્તુ પર આ અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ફોકસ કરે છે. ફિઝિકલ કેમેસ્ટ્રી છે એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન. આ ફિઝિકલ કેમેસ્ટ્રી એક રીતે ખૂબ જ એવો ઉપયોગી બ્રાન્ચ છે કેમેસ્ટ્રીની. હવે આપણે કેમેસ્ટ્રીમાં કોઈ પણ પ્રયોગ જ્યારે કરવાનો હોય ત્યારે આપણને પહેલેથી જ એનું પરિણામ જો ખબર હોય તો, કારણ કે દર વખતે આવું બનતું નથી. રોજે રોજ ઘણા બધા પ્રયોગો નવા નવા થાય છે. હવે જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચે પ્રયોગ પહેલી જ વખત કરવામાં આવતો હોય તો એમાંથી શું બનશે, કેવું બનશે એની જાણકારી આપણને પહેલેથી કેવી રીતે હોય. પણ હા, ફિઝિકલ કેમેસ્ટ્રી એક એવી બ્રાન્ચ છે કે જે માત્ર લેબોરેટરીમાં ગયા વગર માત્ર સાદી ગણતરીથી આપણને ઘણા બધા જવાબ આપી શકે છે કે આ રાસાયણિક પ્રક્રિયા શક્ય છે કે નહીં, એમાંથી નિપજ બને છે કે નહીં, કેટલી નિપજ બનશે, આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ પ્રક્રિયા પહેલા એડવાન્સમાં માત્ર ગણતરીથી આપણને ખબર પડી શકે છે. તો એ ફિઝિકલ કેમેસ્ટ્રી છે. એન્ડ લાસ્ટ એનાલિટિકલ કેમેસ્ટ્રી એટલે કે પૃથ્થકરણ રસાયણ વિજ્ઞાન. તો CID સિરિયલ બધાએ જોઈ જ હશે, કુછ તો હે દયા ભાઈ. તો એનાલિટિકલ કેમેસ્ટ્રી નું કામ શું છે? એનું કામ છે એનાલિસિસ કરવાનું, એટલે કે પૃથ્થકરણ કરવાનું. હવે ધારો કે કોઈ જગ્યાએ કોઈ ખૂન થઈ ગયું છે અને ક્રાઇમ સાઇટ ઉપરથી કોઈ નાનકડો વાળ પણ મળી આવે છે, તો આપણને ખબર છે કે એક વાળ ઉપરથી પણ એ ખૂની સુધી પહોંચી શકાય. તો આ જે વાળ છે, હવે આપણને ખબર છે દરેકના વાળના બંધારણ અલગ અલગ હોય છે, કારણ કે દરેકના વાળના અંદર રહેલા પ્રોટીન જુદા જુદા હોય. હવે જે ક્રાઇમ સાઇટ ઉપરથી જે વાળ મળી આવે છે એને સેમ્પલિંગ કરી એની પ્રોટીન પ્રોફાઇલ ચેક કરે કે આ વાળમાં કેટલા કેટલા પ્રોટીન છે, એનું પ્રમાણ કેટલું છે, અને પછી છે પોલીસ ઇન્ક્વાયરી પછી જેના પર ડાઉટ હોય એ લોકોના વાળના સેમ્પલ છે અને પ્રોટીન એની સાથે ચેક કરે. જે બંનેના પ્રોટીન એક સરખા મળી આવે એનો મતલબ આ માણસનો વાળ છે એ ત્યાં હતો. તો આનું કામ છે એનાલિસિસ કરવાનું, એટલે કે એનાલિટિકલ કેમેસ્ટ્રી. હવે આ જગ્યાએ એ વાળ કેટલી સ્પીડથી પડ્યો, વાળનું વજન કેટલું હતું, એ ક્યાંથી ઉડી ક્યાં જાય છે, એમાં ન્યૂટનના ગતિના નિયમો કોઈ કામ લાગતા નથી. તો અહીં દરેક સબ્જેક્ટનું અલગ મહત્વ છે. તો આ જે છે એ પ્યોર કેમેસ્ટ્રી છે. સામે બીજું છે એપ્લાઇડ કેમેસ્ટ્રી. એપ્લાઇડ કેમેસ્ટ્રી એટલે શું? તો એ માત્ર કોઈ એક નાના પોઈન્ટ પર ફોકસ કરી એના પર આગળ કામ કરે છે. જેમ કે એનું અત્યારનું સારામાં સારું ઉદાહરણ ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી. તો જે ફાર્મા કેમેસ્ટ્રી છે એને માત્ર દવાઓ વિશેના જ સંશોધનો અને એનો જ અભ્યાસ કરવાનો હોય છે. ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રીને એશિયન પેઇન્ટ સાથે કોઈ લેવા દેવા નથી કે કેવો કલર બનવો, કયો કલર બનવો, કારણ કે એ કામ અલગ છે. તો આ થયું એપ્લાઇડ કેમેસ્ટ્રી. એવી જ રીતે જે અત્યારે ઉદાહરણ આપ્યું પેઇન્ટ, તો પેઇન્ટ ઇન્ડસ્ટ્રી છે એને માત્ર કલર બનાવવા ઉપર જ ફોકસ કરવાનું હોય છે અને બીજી કોઈ વસ્તુની જાણકારી રાખવી જરૂરી નથી. એવી જ રીતે છે પોલિમર. તો અત્યારનો જે યુગ છે આખો પોલિમર યુગ છે. આપણે પ્લાસ્ટિક વગર લગભગ અત્યારે રહી શકીએ એમ નથી. તો પ્લાસ્ટિક શું છે? પોલિમર. એવા ઘણા બધા પોલિમર છે. આપણે દવામાં જે કેપ્સ્યુલ લઈ છીએ, કેપ્સ્યુલનું ઉપરનું જે સ્તર હોય છે એ પણ પોલિમર હોય છે. તો આ જે બધું છે એ એપ્લાઇડ કેમેસ્ટ્રી છે. તો આજના આ લેક્ચરમાં આપણે જે વાત કરી છે જે ખૂબ જ બેઝિક એટલે કે વિષયના નામથી શરૂ કરી બેઝિક કેમેસ્ટ્રી વિશે છે કે જે ધોરણ 8 થી શરૂ કરીને ધોરણ 11, 12 અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને આ બેઝિક સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને હવે પછીના લેક્ચર્સમાં આપણે ખાસ કરીને તત્વોના પ્રકાર અને આવર્ત કોષ્ટક અને એને યાદ કેવી રીતે રાખવું એના વિશે ખાસ આગળ ચર્ચા કરીશું. તો જો આપણને વિડિયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને વિડિયો લેક્ચરની સિરીઝમાં આગળના ઘણા બધા વિડિયોઝ છે એ આપણે માણી શકીએ. અને ખાસ કોઈ પણ આપના સજેશન કે કોઈ પણ કોમેન્ટ્સ હોય જે આપણે પર્સનલી મેસેજ કરી શકો છો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી એન્જોય.